જેની પાસે ફોન હોય ને એ મંગળ મંદિર ખોલો એક પ્રાર્થના છે, એના લિરિક્સ એ ફોનમાં ઓપન કરી રાખો. જેની પાસે ફોન હોય તે ખોલી રાખો. મંગલ મંદિર ખોલો. સીતારામ સીતારામ. સુર મંદિરના સુપરહિટ સોંગ્સ જોવા અને સાંભળવા માટે ડાઉનલોડ કરો સુર મંદિર એપ. સૌ શ્રોતાઓને મારા નમસ્કાર. બધાએ ઘણાએ પહેલી વાર જોયો હશે, ઘણાએ નામ પહેલી વાર વાંચ્યું હશે કે આ ભાઈ કોણ છે. મારું નામ આશીષ છે. હું આમ કહેવાય ને કે ધંધો કયો કે મારું પ્રોફેશન લેખનનું છે, લખવાનું છે, બોલવાનું મને એમ પણ ઓછું ફાવે છે. પણ બા વિશે જ્યારે સાંભળ્યું પહેલી વાર હિરેનભાઈના મોઢે, તો મારા માટે સૌથી સ્પર્શી ગઈ એવી વાત હોય ને તો એમના નામ જપ. કે એક વ્યક્તિ પોતાના જીવનમાં નામસ્મરણ કેટલું કરી શકે અને એની શું અસર થાય. અને બાને વાંચતા નહોતું આવડતું,
તો પણ એ કેવી રીતે એમણે રામચરિતમાનસ સાંભળ્યું છે, ગીતાજી સાંભળ્યા છે અને નામ સ્મરણને ખૂબ પાગોળ્યું છે. તો મને લાગે છે કે હું શું કામ આવ્યો અહીંયા, અથવા મને કેમ અહીંયા ઘણા બધા લોકોમાંથી, અથવા આ કાર્યક્રમમાં કોઈ બીજું પણ હોઈ શક્યું હોત, અથવા આ કાર્યક્રમ જ ના હોત, પણ મને કેમ આ મોકો મળ્યો છે. તો બામાં અને મારામાં એક કોમન વાત છે, રામ પ્રેમ, રામ માટેનો પ્રેમ. અને એના ચમત્કારો તો ઘણા બધા મને હિરેનભાઈ આજ ફોનમાં મને ઘણું વર્ણન કરતા હતા કે બા સાથેના થયેલા બનાવોમાં, અનુભવોમાં, તમારા બધાના જીવનમાં પણ કંઈકનો કંઈક પોતાના સંબંધીઓ સાથે કંઈક ના કંઈક આવા બનાવો બન્યા હોય અને આપણને એમ લાગે કે આ તો ચમત્કારથી ઓછો નથી. તો મને એમ થતું હતું કે હું શેનાથી શરૂઆત કરીશ. તો તમને જાણીને નવાઈ લાગશે કે હું સત્સંગ કરું છું, મારા ગુરુ છે પૂજ્ય મોટા હરિઓમ આશ્રમ. તો હું એક ડૉક્ટર મનસુખભાઈ પટેલ કરીને છે, જે 70 વર્ષના છે. તો હું એમની સાથે સત્સંગ કરતો હોઉં છું. તો મેં એમને પૂછ્યું કે મને આવી રીતે જવાનું છે, મારે શેનાથી શરૂઆત કરવી ખબર નથી પડતી. તો પછી એમણે મને એક પ્રાર્થના કરી. આ પ્રાર્થના કેટલા લોકોએ સાંભળી હતી પહેલા? ઘણા બધાએ સાંભળેલી હતી પ્રાર્થના. હવે જાણીને નવાઈ લાગે કે જે આ પ્રાર્થના લખનાર છે નરસિંહરાવ દિવેટિયા, એમનો 12 વર્ષનો છોકરો ગુજરી જાય છે. અને એ ગુજરી ગયો અને એની ભાવનામાં જે શબ્દો નીકળ્યા એ અત્યારે આપણે સાંભળ્યા અને ગાયા કે એક બાળક તમારા દરવાજે ઊભું છે, દરવાજા ખોલો દયામણ. તો હું આ પ્રાર્થના સાંભળતો ઘરેથી ઓફિસથી ઘરે જતો હતો. જહાંગીરપુરાનો બ્રિજ આવ્યો. પછી પ્રાર્થના પૂરી થઈ. પછી મેં કીધું હવે આ સત્સંગમાં આ પ્રાર્થના કરાય કે નહીં, આવો બસ વિચાર આવતો હતો. એ વિચાર આવ્યો અને મારી ગાડીની આગળ એક ગાડી જતી હતી. અસંભવ છે કે એ ગાડી પાછળ શું લખ્યું હોય. બોલો, તમારામાંથી કોણ ગેસ કરી શકે કે એ ગાડી પાછળ શું લખ્યું હતું, કે એ મારા માટે પુરાવો હતો કે હા આ પ્રાર્થનાથી શરૂઆત કરજે. આમ કોઈ આમ અંદાજો મારી શકે કે શું લખ્યું હશે? હું હજી પણ અવાક છું એ વિચારથી કે આવી હામી કેવી રીતે આવી શકે. એટલે અસંભવ છે. તમે આવો તો મેં આનો ફોટો પાડ્યો છે, મારી ગાડીની આગળનો ફોટો પાડ્યો છે. આ ફોટો છે ભાઈ છેલ્લો આજનો. અને કેટલા વાગ્યાનો ફોટો છે? 7:30 ફોટો છે. શું લખ્યું છે અહીંયા? રામાધણી કમળાબા લખ્યું છે. કઈ રીતે પોસિબલ છે? અસંભવ. ગાડીની પાછળ કમળાબા લખેલું છે. રામ લખ્યું હોય, કૃષ્ણ લખ્યું હોય, ઘણું બધું હોઈ શકે. કમળાબા જ લખેલું છે. બે નહીં. આપણામાં જ કોઈની ગાડી છે? આજથી પહેલા મેં કોઈ દી આ નામ નહોતું સાંભળ્યું, કમળાબા. અને હું ઓફિસે ઘરે જાઉં છું અને હું મનમાં વિચારું છું બસ આ કે હું અહીંયા રામચરિતમાનસની વાતો કરીશ, પણ આમાં એમની હામી છે. એટલે મારા માટે પુરવાર થઈ ગયું કે હું અહીંયા તમારા માટે નથી આવ્યો, હું કમળાબા માટે આવ્યો છું. અને મને એવું લાગે છે કે એનું એટલું બધું તપ છે કે મને મારા અહોભાગ્ય કે જ્યારે પણ એ હિરેનભાઈને વિચાર આવ્યો કે કોઈ પણ બીજા વ્યક્તિને વિચાર આવ્યો, વિજયભાઈને વિચાર આવ્યો, કોણે વિચાર નાખ્યો મને નથી ખબર, પણ એવું તો ચોક્કસ છે કે એ આત્માએ
કોઈકનામાં તો એ વિચાર બીજ નાખ્યો અને મને ફોન કરાવડાયો અને મને ચાન્સ મળ્યો કે કંઈક આવા સારા દિવસ ઉપર હું એને સારો જ કહીશ. કેમ કે આપણે બાનું દેહ અગ્નિ સંસ્કાર ક્યાં કર્યો? કુરુક્ષેત્ર. તો જેટલા કુરુક્ષેત્ર ગયા હશે તો એના આગળ દરવાજા ઉપર જ છે પૂજ્ય મોટાનો ફોટો છે, અને ત્યાં ગેટ ઉપર મોટા અક્ષરે લખેલું છે કે મૃત્યુ જન્મ જેટલું જ કલ્યાણકારી છે. તો હવે એ મારા ગુરુનો પ્રતાપ છે, બાની ઈચ્છા છે, કોઈનું તપ છે કે હું મારા ભાગ્ય કે મને કંઈક બોલવાનો અહીંયા મોકો મળ્યો. અને વિચારતો હતો કે હું શું કહીશ. રામચરિતમાનસ તો બહુ મોટું છે, એટલે હું અજાણ્યો આ પરિવારથી. આપણે જાણીતા તો બહુ બધા ના હોઈએ, પણ આમ જોવા જાવ તો એવો કેવો સંબંધ મારો. પણ હા, ઈશ્વરનો નાતો જેની સાથે હોય ને એની સાથે આ લોહીના સંબંધથી ઉપરનો નાતો થાય. એટલે મેં વિચાર્યું કે આપણે મૃત્યુની જ વાતો કરીએ. તો રામચરિતમાનસની અંદર તો ઘણા બધા મૃત્યુ થયા છે. તો મેં એમાંથી એવું વિચાર્યું કે હવે આજે કોણ સાંભળવા હશે, ઘણા બધા લોકો હશે, તો કોને શું ગમશે કેમ ખબર પડે. અને પાછું આ બોલવાનો એ વિષય મારો બહુ એટલો બધો નથી, લખવાનો મારો વિષય છે. એટલે પછી મેં વિચાર્યું, એક આખો દિવસ મેં એને આપ્યો કે રામચરિતમાનસમાં જેટલા પણ મૃત્યુ થયા છે તેની આગળની પાછળની વાતો આપણે વાત કરીએ થોડીક આજે. એમાંથી આપણે શું શીખવાનું છે, આપણા જીવનમાં શું છે, એ આપણા જીવન સાથે કેવી રીતે કનેક્ટેડ છે. તો ફટાફટ જ વાત કરીશ. આપણી પાસે મને 60 મિનિટનો સમય આપ્યો છે, વધારે સમય તમારો નહીં લઉં. પણ મેં લિસ્ટ કરવા બેઠો તો મને એમ તો બહુ બધા મળ્યા, પણ પછી મેં અટકી ગયો. રાવણના વધ સુધી આવ્યો. મેં કીધું સ્ટાર્ટ કરીએ બાલકાંડથી લઈને લંકાકાંડ સુધી. તો ઘણા મૃત્યુ થયા છે, ઘણા વધ થયા છે. પણ એક સરસ મજાની વાત એ છે કે તુલસીદાસજી રામચરિતમાનસમાં મૃત્યુને ઉદ્ધાર કહે છે, કે ઉદ્ધાર થયો. તો તમારામાંથી કોણ મને એવું કહેશે કે કોના કોના વધ થયા હતા? આમ ભાઈ, બાલકાંડમાં આ વધ છે, આરણ્યકાંડમાં આ વધ છે, કિષ્કિંધામાં આનું વધ છે, લંકાકાંડમાં તો બહુ બધાના વધ છે. મૃત્યુ બહુ બધાના થયા છે. તમારામાંથી મને કોઈ થોડાક, મેં તો 23 લિસ્ટ કર્યા છે, કેટલો ટાઈમ રહેશે મને નથી ખબર, પણ આપણે થોડીક વાતો રામચરિતમાનસની હું તમારા થકી બાને કહેવા માંગુ છું. કેમ કે આત્મા તો અહીંયા જ છે. પૂજ્ય મોટા એવું કહે છે કે 13 દિવસ સુધી તો જે આત્મા છે આપણી આજુબાજુ જ ફરે છે, અને એને ગમતી વાતો આપણે કરવાની. એટલે હું તો બાને ગમતી વાતો કરવા બેઠો છું. તમને ગમે કે ન ગમે એની મને કઈ ખબર નથી. ચાલો, તો કયા કોને ખબર છે કયા મૃત્યુઓ થયા છે? શરૂઆત બાલકાંડથી કરીએ તે લંકાકાંડ સુધી. એક રાવણનું તો છે જ, એ તો ફિક્સ થઈ ગયું, પહેલા સાઈડ કરી દો. ચાલો, નામ બોલો. અહીંયા કંઈક વાતું તો થાય છે. કોનું છે બેન? કિષ્કિંધામાં વાલીનું વધ થયું છે. સરસ. વિજયભાઈ, એકાદું નામ આપો. કેવા હેંગ થઈ ગયા આપણે, કેવો આપણો દિવસ જાય કે આપણે આપણું શાસ્ત્ર અને આટલું સ્ટોરી ટેલિંગ, વાર્તા સ્વરૂપે આપણને કહેવામાં આવ્યું છે, અને આપણને યાદ જ છે, છતાં હમણાં નામ લઈશ તો કે હા આનું થયું હતું. જટાયુ, બહુ સરસ. આપણે એની વાત લેવાના છીએ, બહુ મહત્વની વાત છે જટાયુની. તો ચાલો, કુંભકર્ણ, એની વાત પણ આપણે લેવાના છીએ. સરસ. હા, સૌથી મહત્વ દશરથ રાજા. પણ આ રામચરિતમાનસની શરૂઆત કોનાથી થાય છે? ચલો,
કયા મૃત્યુથી, કઈ કઈ ઘટનાથી? હા, શું? મને સંભળાતું નથી. એનું પણ છે, સાચી વાત છે, સાચી વાત છે. હજી કોઈ ટ્રાય કરવી છે નામની? મેં તો 23 વધ લિસ્ટ કર્યા છે, તમને બધામાં લગભગ એમ જ થશે કે હા, આ તો ખ્યાલ છે, આ તો ખ્યાલ છે. પણ હું યાદ કરવા જ આવ્યો છું. હા, બેને શું કીધું? હા, અતિ મહત્વનો પાઠ શ્રવણ. અને મૃત્યુ સાથે મૃત્યુ જોડાયેલા છે. બાલકાંડની શરૂઆત કરીએ તો પહેલું જે મૃત્યુ દેખાડવામાં આવે છે ને, એ સતીનો દેહ ત્યાગ છે. સતીની વાર્તા સૌને ખબર છે. છતાં મેં કીધું એમ કે આપણને ખબર છે, છતાં પણ આપણે સાંભળીશું બા માટે, આપણા માટે. અચ્છા, હું છે ને ચોપાઈઓના ભાષાંતરો લખીને આવ્યો છું અને એનો એક સાર લખીને આવ્યો છું. અને બહુ 2 મિનિટમાં આપણે વાર્તાઓ લેશું. એટલે આપણે 23 વધ મૃત્યુને સમજવાની કોશિશ કરીશું અને આપણા જીવન સાથે કનેક્ટ કરવાની કોશિશ કરીશું. સતી દક્ષ પ્રજાપતિના પુત્રી અને ભગવાન શંકરના પત્ની. એકવાર શિવજી સાથે ફરતા એમણે વનમાં સીતા વિયોગમાં વિલાપ કરતા શ્રી રામને જોયા અને એને એમ થયું કે લાવને હું પરીક્ષા કરું. અને સતી માતા રામ ભગવાનની પરીક્ષા કરવા જાય છે. આ પરીક્ષા કરવામાં એ રૂપ કોનું લે છે? સીતા માતાનું. અને જેવું એ રૂપ ધરીને એમની સામે આવે છે તો રામ ભગવાન ઓળખી જાય છે અને તરત જ કહે છે અને પગે લાગે છે. અને ત્યાં સતી માતાને થાય છે કે મેં આ ખોટી પરીક્ષા લીધી. પણ મનોમન શંકર ભગવાન, આ બધું રામચરિતમાનસમાં ચોપાઈઓમાં લખાયેલું છે. ત્યારે મનોમન શંકર ભગવાન એવો વિચાર કરી લે છે કે હવે એમણે તો મારા આરાધ્ય રામના પત્ની સીતાનું સ્વરૂપ લીધું છે, એટલે મારા માટે તો હવે એ પત્ની ન ગણાય. મારે એમને મનથી એમનો ત્યાગ કર્યો. એ સતીને કહેતા નથી, પણ એમને મનથી એમનો ત્યાગ કર્યો છે. શિવજીને ધ્યાનમાં આ જાણ્યું અને સંકલ્પ કર્યો કે સતીએ સીતાનું રૂપ ધારણ કર્યું એટલે હવે એ પત્ની સ્વરૂપે સ્વીકાર્ય નથી, મનથી એમનો ત્યાગ કરે છે. એ જ ગાળામાં દક્ષે વિશાળ યજ્ઞ યોજ્યો. બધા દેવોને નિમંત્રણ કર્યા, પણ જમાઈ શિવને નહીં. અને પછી તો આપણને ખબર જ છે કે સતી ત્યાં જાય છે, એમને પૂરું માન નથી મળતું અને પોતાને જ તે પતિનું આ અપમાન સતી સહન નથી કરી શકતી અને યજ્ઞ મંડપમાં જ પોતાનો યોગ બળથી અગ્નિ પ્રગટાવે છે અને એમાં દેહની આહુતિ આપી દે છે. અને મરતા પહેલા એક સંકલ્પ, જન્મો જન્મ શંકર જ મારા સ્વામી હજો, આવો સંકલ્પ સાથે પોતાને અગ્નિદાહ આપે છે. અને એ જ પાર્વતીના પ્રશ્નોના ઉત્તરમાં શિવજી આખી રામ કથા કહે છે. એટલે આખી રામચરિત માનસ જો આપણને મળી છે તો તેના પાછળ પણ કોઈકનું મૃત્યુ છે. એનો મતલબ કે કોઈ આપણા જીવનમાંથી જાય. આમાંથી મેં મારા પિતાને મારી સામે મૃત્યુ, આમ પહેલો જ હું હતો કે જેમણે એમને દેહ ત્યાગ કર્યો અને હું ત્યાં હાજર હોઉં. કોવિડમાં એમનું અવસાન થયું હતું, ત્યારે એ હોસ્પિટલમાં હતા અને હું ત્યારે કોવિડમાં અલાઉડ નહોતું. એટલે હું ડૉક્ટરનો આમ કહેવાય ને કે વેશ લઈને અંદર ઘૂસી ગયેલો. તો મેં મારા પિતાને મારી સામે મૃત્યુ થતા જોયું છે. બીજા જ દિવસે મારા બા પણ એમની પાછળ ગુજરી ગયા, એ પણ કોવિડમાં ગુજરી ગયા. તેમની પહેલા મારા દાદા ગુજર્યા, એ પણ મારી સામે હોસ્પિટલમાં જ ગુજર્યા. 11 વર્ષનો ભત્રીજો પણ મારી સામે ગુજર્યો છે. આપણે કેટલા લોકોના મૃત્યુ જોતા હોઈએ છીએ આપણા જીવનની અંદર. ખરેખર આ મૃત્યુ આપણને શું કહેવા માંગે છે? કંઈ કહેવા માંગે છે? આપણે જ્યારે પણ કોઈને મૃત્યુ આમ બોડી પડેલું હોય એનું, એ આપણને શું યાદ કરાવે છે? કે આ જે કંઈ આપણે દોડા ભાગી કરીએ છીએ એ શેના માટે? પૂજ્ય મોટા તો એવું કહે છે કે જિંદગીમાં માળા કરીને થાકી ગયા હોય
ભગવાનના મંદિરે જઈને થાકી ગયા હોય, એટલા ચડાવા કર્યા હોય, અને છતાં એને ભગવાન મૃત્યુ સમયે યાદ ન આવે. એટલે એ બધું ફોગટ છે. અને મૃત્યુ સમયે તમને ભગવાનનું નામ યાદ આવવું એ ઈશ્વરના માર્ગે જ જવાનો રસ્તો છે, એવું હું નથી કહેતો. તમારામાંથી જે ભગવદ્ ગીતા વાંચતા હશે ને એમાં ભગવાન કૃષ્ણ કહે છે. હું તો હિરેનભાઈ તમને કહેવાનો છું આજે કે બા ક્યાં ગયા છે, મારી પાસે એ જવાબ છે કે બા અત્યારે ક્યાં ગયા અથવા ક્યાં જશે. ભગવાન બધો જવાબ આપીને ગયા છે આપણને. પણ આપણી ઈચ્છા, રાગ દ્વેષ, કામ ક્રોધ, મોહ, આ બધી પ્રવૃત્તિમાં, માયામાં આપણને ભૂલાઈ જાય છે. એટલે આ મૃત્યુથી શું શીખ્યા આપણે? આ મૃત્યુથી શું મળ્યું આપણને? સંશય ભક્તિનો નાશ કરે છે. સંશય, શંકા, એક આપણને જે છે જીવનમાં શંકા થઈ જાય ને કે ભગવાન છે કે નહીં, આ શંકા થઈ ગઈ એટલે પૂરું થઈ ગયું. તમારા બધું કરેલું બધું એળે ગયું. આપણને વ્યક્તિ ઉપર વિશ્વાસ નથી આવતો. શંકા કરીએ, શંકા ડાકીની કહેવામાં આવે છે. સાપ ડસે ને તો એક માણસનું મૃત્યુ થાય, પણ શંકા ડસે ને તો પરિવાર ને સમાજ પણ જતો રહે. એટલે સંશય ન કરવો. પછી તરત જ બીજું મૃત્યુ આવે છે અને એ છે કામદેવનું. અને કામદેવ કે ભાઈ હવે સતી માતા તો ગયા છે અને પાર્વતી માતા, હવે એક રાક્ષસનું વધ કરવાનું છે. અને એના માટે રાક્ષસ કોનાથી મળે એમ છે? તારક નામનો એક રાક્ષસ છે જેનાથી બધા ત્રાહિમામ થઈ ગયા છે. અને બ્રહ્માજીનું એને વરદાન છે કે શિવજીના પુત્રથી એનું વધ થશે. અને શિવજી તો ધ્યાનમાં છે. હવે એનું ધ્યાન ભંગ કરે કોણ? અને ખબર છે કે જો કરશે એનું તો મૃત્યુ નક્કી છે. અને છતાં કામદેવ એ કરવા જાય છે. અને જેવું કામ એ ઘણા પ્રયત્ન કરે છે એમનું ધ્યાન તોડવા માટેનો, પણ શિવજીનું ધ્યાન ભંગ થતું નથી. અને છેલ્લે એવું કહે છે કે એમણે 5 બાણો માર્યા એમના હૃદય પર. અને પછી શિવજી આંખ ખોલે છે અને કામદેવને ભસ્મીભૂત કરી નાખે છે ત્યાંથી. હવે ત્યારે એમને ભસ્મીભૂત કરે છે એટલે અગેન પાછું બીજું એક રામચરિતમાનસમાં મૃત્યુ થાય છે. પણ તમે જુઓ કે જે મૃત્યુ થયા છે એને હારે કંઈક ની કંઈક સારી વાત જોડાયેલી છે. કારણ કે એક બાજુ રાક્ષસ હેરાન કરી રહ્યો છે. રામચરિતમાનસ માત્ર વાર્તા નથી, આપણને જીવન જીવવાનો માર્ગ બતાવે છે. અમુક વાર્તાઓ આપણે જાણતા હોઈએ છીએ પણ એની જોવાની દ્રષ્ટિ આપણી પાસે નથી કે એ શું કહેવા માંગે છે આપણને. એટલે આ કામદેવનું જ્યારે વધ થાય છે, મૃત્યુ થાય છે, ત્યારે એમની પત્નીને શિવ ભગવાન વરદાન આપે છે કે હવે આ કામ દેહવિહીન પણ બધે જ વ્યાપ્ત થશે. એટલે આપણી કામનાઓ હોય ઘર કરવાની, છોકરાઓને પરણાવવાની, સોનું લેવાની, બાળક કરવાની, ફરવા જવાની, આ બધી કામનાઓ છે જે નિદેહ દેહ વગર આપણી અંદર વાસ કરે છે. રતિ વિલાપ કરે છે અને કરુણમય શિવજી એમને વરદાન આપે છે કે હવે કામ દેહ વગરનો સર્વત્ર વ્યાપ્ત રહેશે. આમાં શું બોધ છે આપણા માટે? કામ ભસ્મ થાય ત્યારે જ કલ્યાણ અને શ્રદ્ધાનું મિલન થાય છે. આપણી અંદરની કામનાઓ જ્યારે ભસ્મ થાય ને ત્યારે જ આપણને આનંદ, પણ એ કામનાઓ જ આપણને દોડાવ કરે. અને પછી આપણે જે છોકરાના પરણાવવાની કામનાઓ કરી હોય પછી એ જ બહુ આપણને સુખ આપે છે કે દુઃખ, એ આગળ જતા આપણને જ રિયલાઇઝ થાય છે. તો જે કામના કરી હતી એ કામ સુખ માટે હતી કે દુઃખ માટે હતી? છોકરો અહીંયા રહ્યો જ નહીં, ફોરેન જતો રહ્યો છે, તો હવે તો આપણે એની સાથે રહી જ નથી શકતા. તો જે આપણે શરૂઆતમાં કામનાઓ સુખની માટે કરતા હોઈએ છીએ એ ઘણીવાર દુઃખનું કારણ બની જતી હોય છે. આ ત્રીજું વધ જે આવે છે ને એ બહુ મહત્વનું છે અને ખૂબ સમજવા જેવી વાત છે. પ્રતાપ ભાનુ નામનું
ચરિત્ર, તમારામાંથી કોઈ આ શબ્દ નામ સાંભળ્યો છે? પહેલી વાર સાંભળજો. કઈ દેશના સત્યકેતુ રાજા, એમને 2 પુત્રો, પ્રતાપભાનુ, અરિમર્દન. પ્રતાપભાનુ ચક્રવર્તી, ધર્મરુચિ નામનો ધર્માત્મા એમનો મંત્રી, રાજા ધર્મી, દાની, પ્રજાપાલક, બધું જ ઉત્તમ. પણ એક દિવસ શિકારે ગયેલો. રાજા એક વરાહ પાછળ ઘોર જંગલમાં ભૂલો પડ્યો. ત્યાં તેને એક કપટી તપસ્વી મળ્યો. હકીકતમાં એ તપસ્વી એની સામે જ હારેલો એક રાજા હતો. એટલે એને કહે છે કે હું તને અમર થવાનું, અજય થવાનું એક રસ્તો બતાવું, પણ એના માટે તારે આ કરવું પડશે. એટલે પ્રતાપભાનુ એની વાત માની લે છે અને એને કહે છે કે તમે બ્રાહ્મણોનું ભોજન કરાવો, એનું રસોઈ કરાવો. હવે આમાં એ જે તપસ્વી વેશમાં જે ખરેખર એનો જૂનો દ્વેષ લઈને બેઠેલો એક રાજા છે, એ શું કરે છે? એ બ્રાહ્મણ ભોજનમાં બ્રાહ્મણોનું જ માંસ નાખાવી દે છે. અને બ્રાહ્મણો જ્યારે ભોજન કરવા બેઠા હોય છે ને, જેવું પહેલું કોળિયો મોઢામાં નાખવા જાય છે ને, તો આકાશવાણી થાય છે, ઉઠો બ્રાહ્મણો, આ અન્નમાં બ્રાહ્મણનું માંસ છે. બ્રાહ્મણો ક્રોધે ભરાયા, શ્રાપ આપ્યો, રાજા તું પરિવાર સહિત રાક્ષસ થા. રાજાએ ઘણું કરગર્યું, ઘણી એમ કીધી, રિક્વેસ્ટ કરી, પણ આમાં દોષ એનો નહોતો, પણ શ્રાપ પાછો ફરે એમ હતો નહીં. આકાશવાણીએ એટલું કહ્યું કે એ દોષ કપટનો છે, રાજાનો નહીં. છતાં કર્મચક્ર ચાલ્યું. શત્રુઓએ ચડાઈ કરી. પ્રતાપભાનુ, અરિમર્દન અને ધર્મરુચિ આ બધા યુદ્ધમાં માર્યા ગયા. અને એ 3 બીજા જન્મે કોણ બને છે ખબર છે? પ્રતાપભાનુ રાવણ બને છે, અરિમર્દન કુંભકર્ણ બને છે અને ધર્મરુચિ વિભીષણ બને છે. ખરેખર આમાંથી શું શીખવાનું હતું? કે એક ક્ષણનો કુસંગ અને અવિવેક ધર્માત્માને પણ રાક્ષસ બનાવી શકે છે. રાવણ જન્મથી રાક્ષસ નહોતો, કુસંગથી થયો હતો. છતાં પ્રભુની લીલા જોવો, એ શ્રાપ જ આગળ જતા જગતના ઉદ્ધારનું કથા બીજ બને છે. જગતના ઉદ્ધાર માટે થઈને ભગવાને આપણા માટે શું શું નથી કર્યું. આ બધી લીલાઓ રચી કોના માટે? આપણા સૌ માટે, કે જેથી આપણને કંઈક શીખવા મળે. કર્મ કોઈને છોડતું નથી. સાસુ વહુ પહેલા એક ઘટના હમણાં બની. ખૂબ ધનવાન એટલે વિજયભાઈ ખૂબ ધનવાન. એકનો એક દીકરો અને એક દીકરી. દીકરીને પરણાવી દીધી. એમનું કોઈ કારણસર, અચ્છા, જેને પરણાવી એ પણ ખૂબ મોટું ઘર અને સારું પ્રોફેશન. હું કઈ નામ ને કઈ લેતો જ નથી, સત્ય ઘટના છે. એમને છૂટું થઈ ગયું એ દીકરીનું. અને જે દીકરો, એને એક દીકરી જન્મેલી. અને સાસુનો બહુ જ આગ્રહ કે એક દીકરો થાય. એટલે એ બંને પાછું પ્રયોજન કર્યું અને પ્રેગ્નન્સી રહી ગઈ. અને પછી પાછું ચેક કરાવવાની પ્રથા હજી ચાલુ જ છે. હું એટલે આવું બધું બોલું છું કારણ કે આ ઘોર અપરાધ છે અને છતાં થાય છે. એટલે સાંભળજો કે કર્મમાંથી છૂટશો નહીં. અજાણીએ થયેલું છે ને તો એ રાક્ષસ થવું પડ્યું. અને આપણે જાણીને કરીએ છીએ એટલે હું થાશો ને એનું કઈ નક્કી જ નહીં. એટલે એને દીકરી હતી એટલે એને ગર્ભ પડાવી દીધું. આ હજી હમણાં જ બનેલી ઘટના છે. અને હું જાણું છું કે આ હજી સતત ને સતત થાય છે.
પછી બહાર બીજી વાતો કરવાની. પણ તમે ગમે એટલા ભગવાનના નામ લ્યો અને છતાં જો તમે આપણી માનસિકતા આપણે આવી ધરાવતા હોઈએ તો આ કર્મ ક્યાંય જવાનું નથી, બહુ મસ્ત પાછળ આવશે. અને શું બનશો ને એની કાંઈ ઠેકાણું નથી. તમે ખાલી આ રાજા અને રાવણ બનવું પડે છે, ત્યાંથી તમે ખાલી તાગ માંડો તમારો. આ તો એક ઘટનાની વાત થઈ, પણ આપણે બીજી પણ એક ઘટના લઉં તમને આપું કે જે દાદા સાથે હું સત્સંગ કરું તો એમણે એક તો એમની ઉંમર અને એમના મમ્મીની પણ ઉંમર, તેમણે 5 વર્ષ સુધી એમને ટોયલેટ બધું બેડ ઉપર જ કરાવ્યું અને એમની ખૂબ સેવા કરી. તો અમારે માતા પિતાની વાત હતી. મારા દાદા એ મારે જ્યારે એક્સિડન્ટ થયું તો મારે બી આવી રીતે બેડ ઉપરથી 6 મહિના ઊભો જ નથી થયો, સૂતો જ રહ્યો. તો ત્યારે મારી બધી સેવા મારા દાદાએ કરી, બધું ટોયલેટ બધું મને મારા દાદા કરાવતા. પછી દાદાનો સમય આવ્યો એટલે મારા ભાગમાં એમની સેવા આવી. તો એમને પીપી કરાવવું, એમને ટોયલેટ કરાવવું. તો મને એમને બહુ એક સરસ વાત કરી, એ આપણે રાખવા જેવી વાત છે કે જે વ્યક્તિ પોતાના મા બાપની જો સેવા કરશે ને, ખાલી મા બાપની, તો એને ભગવાનની પણ આશીર્વાદની જરૂર નથી. એટલી તાકાતવાળી આશીર્વાદ માતાના આશીર્વાદનો છે. મને હિરેનભાઈ કહેતા હતા કે કંઈક આમ પ્રશ્ન ચાલતો હોય જીવનમાં કે કામને લઈને કે કોઈ પણ વસ્તુ લઈને, તો બાની પાસુમાં હું બાને કહું નહીં કે શું ચાલે છે, પણ ખાલી બાજુમાં બેસું ને તો પણ મને સમાધાન મળી જાય છે. આવું તો બહુ બધાનો અનુભવ રહ્યો હોય છે, કંઈક ને કંઈક પોતાના જીવનમાં કોઈ વ્યક્તિ, કોઈ ગુરુ, કોઈ માતા પિતાની સાથેનો અનુભવ હોય છે. શું કરે છે માં? કોઈ જ્ઞાન આપે છે? હું અત્યારે જે ભાષણ આપું છું એવું કંઈ કર્મો મિટાવી દે છે. કર્મો, માની એટલી તાકાત છે, બાપની એટલી તાકાત છે. તો જો મારો આ વાતને વચ્ચેથી લાવવાનો અર્થ એ હતો કે હું વર્ષોથી ગર્ભ સંસ્કારના વિષયમાં જોડાયેલો છું અને આજે પણ હું આ ઘટના સાંભળું છું, આવી ઘટનાઓ, અને કંઈ એકો દુકો નથી થતી, લાગે થાય જ છે હજી પણ. તો એ કંઈ બીજા દેશના આવેલા તો કરતા નથી, આપણે જ છીએ આ બધા. એ ઘોર અપરાધ છે, ઘોર અપરાધ. જે એમાં હોય છે ને એને ભોગવવું જ પડશે. અને તમે ગમે એટલા રામના નામ લીધા હશે ને તોય કઈ પરમ પદ પામાશે નહીં. એટલે આ વાતથી થોડીક વાત ભટકી ગઈ, પણ મને એવું લાગ્યું કે મારે આ કહેવી જોઈએ તમને. હજી તો 3 વધ થયા છે અને ટાઈમ અડધો પૂરો થઈ ગયો. હવે તો સિલેક્ટિવ વધ લેવા પડશે વિજયભાઈ. તો મને જે શ્રવણનું નામ લીધું હતું અહીંયા કોઈ કે, તો આપણે એ વધની વાત કરીએ, મૃત્યુની વાત કરીએ. આ કથા માનસમાં દશરથજી મૃત્યુશૈયા પર સ્વમુખે યાદ કરે છે. યુવાન રાજકુમાર દશરથ શબ્દભેદી બાણ ચલાવવામાં પ્રવીણ હોય છે અને આપણે બધાને ખબર છે કે આ અંધારામાં જાય છે અને તળાવ પાસે સરયુ નદીમાં પાણી ભરવા જાય છે અને બુડબુડ કરતો અવાજ આવે છે અને અંધારામાં રાજાને ખ્યાલ નથી રહેતો કે આ પશુ છે કે વ્યક્તિ, અને અવાજ આવતાની તરફ જ એ તરફ બાણ ચલાવી દે છે અને અવાજ સાંભળે છે તો એને થાય છે કે કોઈ વ્યક્તિનું મૃત્યુ થઈ ગયું મારાથી, અને દોડીને જોવે છે તો લોહી લુહાણ શ્રવણ. મરતા મરતા એને કહ્યું કે મારો શોક ન કરીશ, પણ આ પાણી મારા તરસ્યા અંધ માતા પિતાને પહોંચાડજો. દશરથ પાણી લઈને ગયા અને વૃદ્ધો સમજી ગયા ખાલી અવાજથી કે આ શ્રવણ નથી, અને સત્ય જાણીને પિતા હૈયા ફાટ વિલાપ કરે છે અને રાજન તમે પણ પુત્ર વિયોગમાં તડફીને પ્રાણ છોડશો, પુત્રના વિયોગમાં જ મરશો, આવું બોલીને પ્રાણ છોડે છે. શું છે આમાં? કર્મ કોઈને છોડતું નથી.
રાજાની પણ નહીં. એટલે આપણે કંઈ વિશેષ શક્તિ, પાવર, કોન્ટેક્ટ, પૈસા તો કંઈ તમને કોઈ વસ્તુ અડતી નથી એવું નથી. શાપ પણ વરદાન બને છે. પુત્ર વિયોગમાં મૃત્યુ એટલે દશરથ માટે રામના સ્મરણમાં મૃત્યુ. અને એના પછી જ તે તરત જ દશરથના મૃત્યુની મેં વાત લખી છે. પણ તુલસીદાસ આ મૃત્યુને કરુણ નથી કહેતા, ધન્ય ગણે છે. કે એક પિતા દેહ છોડે છે ત્યારે માત્ર યાદ કરે છે રામ રામ રામ. એવું શું છે આ રામમાં, આ રામ નામમાં? એની વાત હું થોડીક વારમાં કરીશ હમણાં છેલ્લે. પણ આ બધા મૃત્યુ આપણી આજુબાજુ પણ થાય છે. આપણને આપણું પસંદગીનું પાત્ર, પુત્ર, પિતા ગુજરે છે. એ કંઈક શીખવાડી જાય છે. એ વ્યક્તિગત અનુભવ છે. અને એવું માનીને ચાલજો. હું આવી જ રીતે મારા ભત્રીજાના તિથિ ઉપર કાર્યક્રમ કરતો હતો અને મારાથી ત્યારે એવું બોલાઈ ગયું કે કાલે કોઈ અહીંયા તમારામાંથી બેઠેલો નહીં હોય. કાલે આવું જ બોલ્યો કે કાલે નહીં હોય. અને એને તમારે ઘણું કહેવાનું હશે ને એને પણ બીજાને ઘણું કહેવાનું હશે ને રહી જશે તો શા માટે આપણે એવું જીવન જીવવું જોઈએ? અને બીજા જ દિવસે 32 વર્ષનો વ્યક્તિ એમાંથી જ પાવાગઢ જાય છે ને ત્યાં એ છોકરાને હાર્ટ એટેક આવી જાય છે અને 1-1.5 વર્ષની એને દીકરી છે અને ગુજરી ગયો. એટલે વિચારમાં પણ ના હોય આપણને કે આવી ઘટના ઘટશે. એટલે બીજા દિવસે જ્યારે આ બન્યું હોય પછી બધા ભેગા થાય તો સ્વાભાવિક છે આ વાત થાય કે હજી ગઈકાલે આશીષ બોલ્યો તો. એટલે હું તમને પણ કહું છું કે કમળાબા ગયા છે તો કાંઈ એવું જરૂરી નથી કે આપણે બહુ વાર છે. આજે હું છું કાલ નહીં જાગો. તો આપણે આપણા જીવનની અંદર કોઈના પ્રત્યે પણ દ્વેષ, ઈર્ષા, ક્રોધ રાખીને મૃત્યુ પામશું ને તો એવું આમ ગેરંટીથી આમાં કેવું છે, ઘણા અનુભવી હોય ને, અનુભવી એટલે ભાઈ અત્યારે જો રથયાત્રા હતી, હું ઇસ્કોન મંદિર પાસે રહું છું તો મને ખબર નહોતી, હું અહીં આવવા નીકળ્યો તો હું આમ ફરીને ક્યાંય રસ્તો મને ના મળ્યો એટલે મારે છેલ્લે આમથી આવવું પડ્યું. તો જેમાં પોલીસ હતા એટલે મેં એને પૂછ્યું ભાઈ ક્યાંથી જવાશે, એટલે ત્યારનો માટે અનુભવી એ માણસ હતો કે ભાઈ તમારે કતારગામ જવું તો આમથી જ જાજો, બીજો કોઈ રસ્તો નથી. એટલે આપણને જ્યારે ખબર ના પડતી હોય ત્યારે એ વિષયનો જે નિષ્ણાંત હોય એને પૂછે એટલે એ આપણને કહી દે. બાંધકામ કેમ કરવું તો આપણે વિજયભાઈને મળવા જાય તો એ એમ કે ભાઈ આટલો આ ફૂટમાં તો આટલા ફ્લેટ બને એમ. એ અનુભવી હોય એટલે એનું માનવું પડે. એવી જ રીતે અધ્યાત્મમાં ઘણા અનુભવી છે અને ઘણું લખીને ગયા છે. અને એમાંનું એક ઘટના હું તમને કહું કે જે વ્યક્તિ તમને બહુ ગમે છે, બહુ વાલું છે, બહુ પ્રિય છે, એ તમારી સાથે આવશે જન્મમાં કોઈ પણ જે વ્યક્તિનું તમને મોઢું જોવું નથી ગમતું, જે વ્યક્તિ પ્રત્યે તમને ભારોભાર રોષ છે, ક્રોધ છે, એ વ્યક્તિ તમારી સાથે ને સાથે જ આવું લખે છે. હવે તમને મને તો ખબર નથી કે આમ આપણી સ્વિચ ઓફ થાય તો આપણે ક્યાં જઈએ, ક્યાં હોઈએ અને શું થતું હશે, પણ જે અનુભવીઓ લખીને ગયા છે એના વાંચનથી હું તમને કહું છું કે એ આવું બહુ શ્યોર શોર્ટ કે છે કે જેની સાથે તમારે વેર છે એ તમારી સાથે ને સાથે. તો મહેરબાની કરીને આપણા જીવનમાં આપણા કોઈ પણ, હું તો એવું કહીશ કે આપણા જેટલા નજીકના સંબંધો છે ને, મમ્મી, પપ્પા, ભાઈ, બહેન, સાસુ, વહુ, આજે બહુ નજીકના છે ને, એને તો પ્રેમથી નિભાવવું. મારા ગુરુ એવું કહે કે બેડે બેડે કરશો ને, બેડે બેડે, પરાણે પરાણે, એનો કોઈ જ અર્થ નથી. તમે ગમે એટલી સેવા કરો. અને જે વ્યક્તિ
ગોવિંદ ધોળકિયાનું નામ તો બધા જ જાણે છે. તો એણે બહુ બધા ઇન્ટરવ્યૂ આપ્યા છે. એના ઇન્ટરવ્યૂ એની પુસ્તકમાં પણ એમને લખ્યું છે કે પહેલાં તો ખાંડની વાટકી આપી ને, ખાંડની વાટકી એટલે એ એમ ધનવાન કહેવાય. મને હમણાં ભાઈ કહેતા હતા કે તમારું ગામ કેવું કહેવાય, તમારું ઘર મુખિયાનું ઘર એટલે પહેલેથી સમૃદ્ધ. એ તે તમને કહું, ભગવદ્ ગીતામાં ભગવાને હું કીધું તમને બહુ મજા આવશે એ વાત જાણીને કે આપણો જન્મ કેમ ચોક્કસ ઘરમાં જ થાય, ધનવાનના ત્યાં થાય, અથવા કોઈના જન્મ પછી કોઈ ધનવાન થઈ જાય, કોઈના જન્મ પછી કોઈ કંગાળ થઈ જાય. કેમ એમ? તો એમણે એક ઘટનાની વાત કરી હતી કે મારા બાએ એક બાને કોઈ આખા ગામમાં રાખતું જ નહોતું. એટલે બધા ગામવાળાએ નક્કી કર્યું કે આમને કોઈ જગ્યા હશે ત્યાં મૂકી આવીએ એમ. એટલે એની પહેલા એ બાને કંઈક વાટકો ગોળ આપે છે કે ખાંડ આપે છે, કંઈક આપે છે, હું ભૂલી ગયો. તો એ બા એવું બોલે છે અને આ બોલતા બોલતા ગોવિંદા કઈ રડે છે અને પુસ્તકની અંદર તમે જો વાંચતા હોય ઓળઘોળ થઈ ગયો તો તમને પણ એવો ભાવ થાય. તો એ એવું બોલે છે ડિટ્ટો શબ્દ કે સંતોક તારું અભરે ભરાય. સંતોક એટલે ગોવિંદ કાકાના મમ્મી. તો એ બા એવા આશીર્વાદ દઈને જાય એને કે તારું અભરે ભરાય. હવે આપણને એમ થાય કે હાવ અભણ, ભણવાના નામે તો આપણે મથી જઈને આપણે છોકરાને ફોરેન મોકલીએ અને આ બધા અભણ લોકો અબજોપતિ કેવી રીતે થઈ જાય? અને જે સમજુ હોય એને ખ્યાલ આવી જાય કે આ કોઈ કૃપા છે, આ પુણ્ય છે કે જેને આપણે ભોગવી રહ્યા છીએ. જે અહંકારમાં હોય રાવણની જેમ, એને એમ થાય કે આ તો આપણી શક્તિથી આપણે પામેલું છે. બાપુ કોઈએ થોડું લીધું છે, આ તો મેં બળ કર્યું છે. એ ગયો. તો વાત હું એ કરતો હતો, ભૂલી ગયો કે સાસુ વહુ કે બાપ દીકરો, મારા પપ્પા સાથે ઘણો ઝઘડો થતો. એટલે આમ આવી રીતે કહી દેલું કે હું કમાઈશ ને તો તમને 1 રૂપિયો નહીં આપું. આવી રીતે હું બોલેલો, 1 રૂપિયો નહીં આપું તમને. હવે જેના પૈસાથી જ આપણે ભણ્યા હોઈએ ને એ બાપને જ આપણે આવું બોલવાનું, તો એ બાપને કેવું લાગ્યું હોય ત્યારે? પછી ત્યારે ના સમજાય, આપણાથી આવું બોલાઈ જાય અજ્ઞાનમાં, અહંકારમાં. રામચરિતમાનસનો એક સર્વૈયું આખો નિચોડ તુલસીદાસજી ઉત્તરકાંડમાં પણ કહે છે અને ઘણા પ્રખર લોકો, અધ્યયન કરનાર લોકો પણ કહે છે કે આખો નિચોડ આપણી બધી પળોજણ, આપણી જેટલી પ્રોબ્લેમ, પ્રશ્નો, આ જે કંઈ છે ને એનું મૂળ ક્યાં છે? એનું મૂળ અજ્ઞાનમાં કહે છે કે અજ્ઞાનમાં જાય છે અને અહંકારમાં જાય છે. આ બે જગ્યા સૌથી મોટી ખતરનાક છે. એટલે આપણે અજ્ઞાનમાં આપણી સાસુ માને માં ન ગણીએ, સાસુ ગણીએ. સેવાનો મોકો, મારા ગુરુ એવું કહે છે ફરી વખત કે સેવા કરનાર અને સેવા લેનાર, એટલે કે જેની સેવા થાય છે, તો ખરેખર સેવા લેનારો સેવા કરનાર ઉપર ઉપકાર કરે છે સેવા લઈને. પણ આપણને એમ થાય કે મેં સેવા કરી, મેં ખવડાવ્યું, મેં દાન કર્યું. તો બહાર સેવા કરવા જવાની જગ્યાએ આપણે આપણા ઘરની અંદર જો આપણા સંબંધોમાં શાંતિ જળવાય, પ્રેમ જળવાય, ભાવ જળવાય. આ કમળાબા જેવા વ્યક્તિ હોય ને, આ હું તમને બહુ સચોટ કહું છું, એ જે નામ જપ કરીને ગયા ને એ એક કવચ બને અને માત્ર એને નહીં પણ એના પરિવારથી લઈને કુળને પણ રક્ષણ કરી શકે એટલી શક્તિ ધરાવે. આ જપની એટલી તાકાત છે. એટલે તમારા જીવનમાં પ્રશ્નો નહીં આવે એવું નથી હો ભાઈ, આવે તો ખરી જ. તમે ભગવાને કીધું જ આને દુઃખાલય છે. ગીતાજી વાંચો તો એમાં શબ્દ દુઃખાલય શબ્દ વાપર્યું છે આ ધરતીને. એટલે અહીંયા પ્રશ્નો જ છે સવારે ઉઠીને, પણ એ પ્રશ્નો વચ્ચે પણ તમને એક શાંતિ મળે. એક માં બાજુમાં બેઠી હોય તો, એક બાપ બાજુમાં બેઠો હોય તો, એક ભાઈ એવો હોય તો.
અરે એના ગયા પછી પણ એના ભાવથી તમને શાંતિ મળે. તમે ખાલી એને યાદ કરો તો, અરે હું કોણ? કમળામાં કોઈ મેં જોયા નથી ફોટા સિવાય. એને મેં એટલા દિલથી યાદ કર્યા. મને એટલું મને એના માટે એવો ભાવ થતો હતો. એ શબ્દ રૂપે કોઈની ગાડીની આગળ આવી ગયા મારી સામે. આનાથી મોટો પુરાવો શું હોઈ શકે? આ હજારોમાં ને લાખોમાં ને કરોડોમાં કોઈ આ ઘટના ના બને. પણ જો આ દ્રષ્ટિકોણથી આપણે જોઈએ તો, કે મને આ સારો પતિ મળ્યો, મને સારી પત્ની મળી, મને સાસુ મળ્યા, મને સારી વહુ મળી. હવે આમાં સારાની શોધખોળમાં મળેલાને ભૂલી જઈએ છે. આ ટોપિક આખો ભરી ગયો. આપણે વાત તો મૃત્યુની કરવાની હતી, પણ બળાપો નીકળી જાય ક્યારેક ક્યારેક. એટલે બળાપો એટલે કે ભાવ આપણે આ ભૂલ આપણાથી ના થાય. નહીતર આ બધા મરે છે ને, કર્મ કોઈ છોડતું નથી. ભૂલથી થયેલાનો વારો પડી જાય છે. તો આપણો તો શું થાય? એ ડરથી પણ જો કદાચ આપણને જ્ઞાન સૂજે તો શ્રેષ્ઠ. હવે એક મૃત્યુ લઈએ અને પછી થોડીક નામની વાત કરીને આપણે પૂર્ણ કરીશું. જટાયુ નામ બોલ્યા હતા. જટાયુ ગિધરાજ હતા, અરુણના પુત્ર, સંપાતિના નાના ભાઈ અને ઘણાને નથી ખબર કે મહારાજ દશરથના મિત્ર પણ હતા. એ વૃદ્ધાવસ્થામાં એ પંચવટી પાસે રહેતા અને રામ સીતાને પોતાના સંતાનની જેમ વાત્સલ્ય કરતા. સીતાહરણ થયું. રાવણ આકાશ માર્ગે સીતાજીને લઈ જતો હતો. સીતાજીને કરુણ વિલાપ ગુંજતો હતો, હે રામ, હે લક્ષ્મણ. ચીસ સાંભળીને વૃદ્ધ જટાયુને કાને પડી અને ઘરડું શરીર, ખરી ગયેલા પંખોના જોર સામે પણ ત્રિલોક વિજેતા રાવણની સામે પડે છે. અને જટાયુએ એક ક્ષણનો પણ વિચાર ન કર્યો, મારા પ્રભુની થાપણ મારી નજર સામે જ લૂંટાય તો હું જીવતો કેવી રીતે જોઉં. રાવણની ઉપર હુમલો કરે છે, ચાંચ મારે, પંજાથી રાવણને લોહી લુહાણ પણ કરી દે છે, રથ પણ ભાંગે છે. છેવટે રાવણને ચંદ્રહાસ ખડકથી જ એની પાંખો કાપી નાખે છે. જટાયુ ધરતી પર પડે છે, પણ પ્રાણ ન છોડ્યા. રામને સમાચાર આપ્યા વિના મરાય કેમ? એના સંકલ્પ બળે એ જીવતા રહ્યા. તમે જુઓ, ઘણા જેની ઉંમર થઈ હોય એને તો આવા દ્રશ્યો જોયા હોય કે આ મૃત્યુ એની મેળે કરે, એને સ્વિચ બંધ કર્યું હોય ને ત્યારે જ પાડે. આટલો તાકાત હતી પેલા તપમાં, તો એ પોતાનો જીવ સાચવી રાખે છે વૃદ્ધ જટાયુ. સીતાની શોધમાં ભટકતા રામ લક્ષ્મણ ત્યાં પહોંચે છે. લોહી લુહાણ જટાયુને જોઈને પ્રભુની આંખો ભરાઈ જાય છે. અને જટાયુ કહે છે કે રાવણ સીતાને દક્ષિણ દિશામાં લઈને ગયા છે. પ્રભુ, હું ધન્ય છું, તમારા કામમાં આ દેહ મેં છોડ્યો. પ્રભુએ પોતાનું એનું ખોળામાં માથું લીધું અને એનાથી જટાથી એમની બધી ધૂળ લૂછી અને કહ્યું, તાત, હું તમારા દર્શન સામે છું, તમે ઈચ્છો તો આ દેહ સાજો કરી દો. જટાયુ ના પાડે છે. જે મૃત્યુ સમયે મુખમાં રામ નામ આવે તે પણ તરે, તો તેની સામે સાક્ષાત રામ ઊભા હોય તેનું તો શું પૂછવું? હવે આ દેહ રાખીને હું શું કરીશ? રામને નિરખતા નિરખતા એમણે પ્રાણ છોડ્યો. અને જગતે અદ્ભુત દ્રશ્ય જોયું. અયોધ્યાના રાજકુમારે એક પક્ષીના પિતાના પુત્રની જેમ પોતાના હાથે અંતિમ સંસ્કાર કર્યો. અને તમે મારા પિતા તુલ્ય છો એમ કહીને એમને એક અગ્નિ સંસ્કાર આપ્યો. ધર્મ યુદ્ધમાં હાર પણ જીત છે. જટાયુ રાવણને રોકી ન શકે, નિષ્ફળ ગયા, છતાં રામાયણમાં સૌથી ધન્ય મૃત્યુના અધિકારી થયા. હવે સમજો કેમ મેં આ છેલ્લું લીધું. પ્રભુ પરિણામ નથી જોતા. પ્રભુને તમારા પ્રયત્નો પ્રત્યે પ્રેમ હોય છે. જટાયુને ખબર જ હતી કે હું રોકી નથી શકવાનો, આ રાવણ તો અવડો શક્તિશાળી છે. એટલે તમને ખબર જ છે કે ભાઈ મારાથી આ કામ નથી થઈ શકતું, મારાથી આ વ્યક્તિને મદદ નથી થઈ શકતી, મારાથી આ સેવા નથી થઈ શકતી, છતાં હું કરવા માટે તત્પર થાઉં છું. આ ભાવ આપણી અંદર જ્યારે જીવે તો પ્રભુ પણ ખુશ થાય.
ભગવદ્ ગીતા ખોલજો ઘરે જઈને. હું તો કહીશ કે બધા મંદિરમાં ખાલી રાખે અને ખાલી વાંચે એની કરતાં અધ્યયન કરીએ તો આપણને એમાં ઘણા જવાબો મળે છે. ક્યાં ગયા બા એનો જવાબ. અધ્યાય 8મો શ્લોક 5. જે માણસ અંતકાળે મને જ સ્મરતો સ્મરતો શરીર છોડીને જાય છે તે મારા સાક્ષાત સ્વરૂપને પામે છે. એમાં સહેજ પણ સંશય નથી. ગાંધી બાપુ ભાઈ ગુજરે છે ત્યારે છેલ્લા શબ્દો હે રામ બોલે છે. ઘણા એવા કિસ્સા હોય છે કે જેને આપણે જિંદગીભર જોઈએ છે કે આણે તો બહુ ભક્તિ કરી, બહુ ભક્તિ કરી, બહુ ભક્ત હતો, પણ અંત સમયે કઈ ઈચ્છા, તૃષ્ણા, લોલુપતા, ઝંખના માં અટવાઈ ગયું. ત્યારે નામ કાંઈ યાદ આવતું નથી. આ બાને કેમ યાદ રહી ગયું એનો જવાબ પણ આગળ આપે છે. અને ક્યાં જાય છે ને એ ભગવાન કહે છે. પછી ફરીવાર બીજા એના 6થા શ્લોકમાં પણ કહે છે કે હે કુંતી પુત્ર, આ માણસ અનંત કાળે જે પણ ભાવને સ્મરણ કરતો શરીરને છોડે છે તેને જ પામે છે, કેમ કે એ સદા તે જ ભાવમાં ભાવિત રહ્યો હોય છે. આનો મતલબ શું? કે અંત સમયે મને યાદ કરે એ તો મને પામે, પણ એ અંત સમયે કોણ યાદ કરી શકે? જે ખરેખર જીવનભર ભાવથી ભજ્યું હોય એને, ખાલી કહેવાથી નહીં. અને જે ભાવમાં સ્થાયી હશે ને એ જ મને યાદ કરી શકશે અંતમાં. તો આ સાબિતી છે કે કમળાબા જીવ્યા તો એ ભાવથી જ જીવ્યા કે એને મરે અંત સમયે એને એ જ શબ્દો યાદ રાખ્યા, સીતારામ સીતારામ સીતારામ. હજી આગળ એક સરસ વાત કરે છે ભગવાન. અચ્છા, આમાં તમે તમારી જાતને જોઈ શકશો. 6થા અધ્યાયના 41મા શ્લોકમાં ભગવાન કહે છે, યોગ ભ્રષ્ટ માણસ પુણ્યશાળીઓના લોકોને એટલે કે સ્વર્ગ વગેરે ઉત્તમ લોકોને પામીને ત્યાં ઘણા વર્ષો સુધી નિવાસ કર્યા પછી શુદ્ધ આચરણશીલ ધનવાનોના ઘરે જન્મ લે છે. યોગ ભ્રષ્ટ આત્મા. જો આ મેં તો આમ નાનામાં બહુ મૃત્યુ મેં જોયા, એટલે મને તો એવું લાગે છે કે આ અંત નથી, આ ચક્ર જ છે આપણું, કે આપણે આવીએ છીએ. આ ચક્રમાંથી છૂટવાનો રસ્તો કમળાબા તમને પ્રત્યક્ષ દેખાડતા ગયા છે. નાના મોટા કર્મો પણ પૂરા કરવા આવવું તો પડે છે. અહીંયા સારામાં સારું જીવન જીવ્યા હોય ને તોય તે પણ કોના શુદ્ધ આચરણશીલ ધનવાનોના ઘરે જન્મ લે છે. મને ભાઈ સવારમાં ફોનમાં કહેતા હતા કે અમારું ઘર મુખી કહેવાય. મુખી કેવું? મુખી કહેવાય. મુખી કેમ કે એ સમયમાં આમ મોટા લોકો આવે તો ભાઈ ઉતારો એમના ઘરે થાય, જમીન બહુ બધી વીઘા એમને ત્યાં, તો એક પહેલેથી ધનવાન. તો જન્મથી જ આવે એવું નથી. આ પત્ની સ્વરૂપ લઈને તમે પણ કોઈને તમારા ઘરે લાવ્યા છો એવું માની લ્યો, મને નથી ખબર, પણ આ બેનનું ઘર બહુ જ સામાન્ય હતું, તમે પણ સામાન્ય હતા, પણ તમે તો ધનવાન જ હતા. તમે તો ધનવાન હતા ને, છો જ. પણ આ તો પાછું આ એવું છે, અમે ક્યાં એટલા ધનવાન કહેવાય. ધનવાનની પાછી સાપેક્ષતા રહી ને, કે આપણે 100 કરોડની સામે તો 10 કરોડ કેમ આવે? 100 વાળો 1000 સામું જોતો હોય, 1000 વાળો 1,00,000 કરોડ સામું જોતો હોય. એટલે એનો અંત નથી, એટલે હું એમાં નથી પડતો. પણ તમને ઈચ્છા થાય તમે લઈને માંગીને જીવીને ખાઈ પી શકો છો. આનાથી મોટો ધનવાન કોઈ નથી. તમારા પાસે ઘર છે, ગાડી છે, કપડાં છે, જોઈએ છે, ખાઈ પી શકો. આ દેશમાં 80% લોકો આવું નથી કરી શકતા.
અને તમે ગાડી ધરાવો છો, ઘર ધરાવો છો અને ઈચ્છિત કામ કરી શકો છો, એટલે તમે આ વર્લ્ડના 3%માં આવો છો. વર્લ્ડના 3%માં. હવે 800 કરોડની આપણી વસ્તી છે આખી દુનિયામાં. તો આપણે કોને ધનવાન કહીએ છીએ આપણે જોવાનું છે, પણ આત્મા ક્યાં જાય છે અને આપણે કેમ ચોક્કસ ઘરમાં આવીએ છીએ એનો જવાબ આપે છે ભગવાન. અથવા આ સિવાય જે વૈરાગ્યવાન યોગ ભ્રષ્ટ હોય છે એવા માણસો એ લોકમાં ન જતા જ્ઞાનવાન યોગીઓના જ કુળમાં જન્મે છે. પરંતુ આ પ્રકારનો જે આ જન્મ છે તે સંસારમાં ખરેખર ઘણો દુર્લભ છે. એટલે સારો આત્મા હોય તો ધનવાનના ઘરે જન્મે એવું ભગવાને પહેલા કીધું. શુદ્ધ આચરણ વાળા ધનવાનના ઘરમાં જન્મે. અને વૈરાગ્ય હોય, આ બધા સંસારથી વૈરાગ્ય થયેલો યોગ ભ્રષ્ટ આત્મા હોય અને ધરતી છોડી હોય તો બહુ પુણ્ય કર્યા હોય તો જ્ઞાનવાન કુળમાં જન્મે. ધનવાન નથી કીધું, જ્ઞાનવાન કુળમાં જન્મે. અને પાછો એને દુર્લભ કીધો પાછો. કેમ કે મેં પહેલા કીધું, તમે જો યાદ કરો કે સૌથી મોટી પ્રોબ્લેમની જડ જે તુલસીદાસજી અને રામચરિત માનસનો નિચોડ કરવા વાળા કે છે ને, એ બધી જિંદગીની પલોજણનો મોટો પ્રોબ્લેમ અજ્ઞાન છે. અને એટલે જ જ્ઞાનીઓ ઓછા છે, એટલે એને દુર્લભ કીધો. તથા જે શ્રીમંતોના ઘરે જન્મ લેનાર યોગ ભ્રષ્ટ છે તે પરાધીન હોવા છતાં પૂર્વ જન્મના અભ્યાસના બળે નિશંકપણે ભગવાન પ્રત્યે આકર્ષાય છે અને સમબુદ્ધિ સ્વરૂપ યોગનો જિજ્ઞાસુ પણ વેદમાં કહેલા સકામ કર્મોના ફળને ઓળંગી જાય છે. એનો અર્થ કે જે આ જન્મમાં ખરા ભાવથી ભગવાનને ભજ્યું હશે તે ધનવાનને ત્યાં જશે, એનો અધૂરું કંઈ રહી ગયું હશે તો પણ તમે ઘણા આવા ઉદાહરણ જોતા હશો કે કોઈ ધનવાન ફેમિલી હોય ને આખા ઘરમાં કોઈ ભગવાનને એવું માનતું ન હોય, પણ એકાદું કોઈ વ્યક્તિ કાં તો પરણીને એવું આવ્યું હોય ને કાં તો એને ત્યાં એવું સંતાન થયું હોય કે જે ભગવાનનું ભક્ત હોય. અને હું અહીંયા ચોખવટ કરી દઉં કે ભગવાનનું ભક્ત અથવા ભક્તિ એટલે માત્ર દીવા, માળા, મંદિર નહીં. ભક્તિનું સર્વોચ્ચ સ્થાન રામકૃષ્ણ પરમહંસ એવું કહે છે કે કોઈના દુઃખને દૂર કરે, કોઈના દુઃખને અનુભવે અને દૂર કરવા પ્રયત્નશીલ થાય, એ સાચી ભક્તિ. આપણને ઘણાનું દુઃખ થાય, બિચારા આટલું કરીએ આપણે વધીને, પછી આપણે ભૂલી જઈએ, વિસરાય જાય આપણને બધું. અહીંયા બધું હમણાં બધું અહીંયા ખંખેરીને બધા તમે ઊભા થઈ જાઓ, પણ એકાદોય જીવ જો સાથે લઈ ગયું. મેં તો આ મેં તમને પહેલા ચોખવટ કરી દીધી, મેં તો કમળાબાને જ કહ્યું, અત્યારે વાત કરી છે, અત્યારે જે કંઈ કરી છે ને, કે તમે અદ્ભુત દ્રષ્ટાંત દઈને ગયા છો આ પરિવારને, અમને બધાને. મને તો ખાસ કે હાલો ઉડતો હું ક્યાંય નો નહીં, મને આમાં બેસાડી દીધો અને મને અહેસાસ કરીને બેસાડાવરાયો કે એ છે. અને એ છે હાજર, એ તમને અનુભવ કરાવી બતાવે. આ તાકાત હોય છે યોગ ભ્રષ્ટ. આ તમને કીધું ને કે જેના જપની તાકાત હોય છે ને એ આ હોય છે. હું છે ને ગાડી એક કોઈક ભાઈને મોકલો, અહીંયા જ બહાર જ પડી છે, એમાં એક બોક્સ પડ્યું છે પાછળ, એ લેતા હોય ને, અને એમાં બુકો છે ને એ બધામાં અહીંયા અત્યારે વેચી દે, બહાર જ છે. હું પુસ્તક લાવ્યો છું એક નામ સ્મરણનું, બહુ નાનકડું એવું પુસ્તક છે. એમાં વૈદિક વૈજ્ઞાનિક ને મનોવૈજ્ઞાનિક વિશ્લેષણ સાથે, પ્રયોગો સાથે, અનુભવ સાથે નિચોડ આપેલો છે કે નામ સ્મરણ શું કરી શકે. એના અમુક મુદ્દા હું આજ કહીને અત્યારે હવે પૂરું કરીશ, અને આપણે બધા મસ્ત મજાનો છેલ્લે જામુન શોટ છે ને, હા, કેમ કે કમળાબાને જામુન બહુ ભાવતા હતા, એટલે આપણે પ્રસાદી સ્વરૂપે ઘૂંટડે ઘૂંટડે કમળાબાને યાદ કરવાના છે કે તમારો એક ગુણ મારામાં આવે, તમારા જેવી ભક્તિ મારામાં આવે, તમારા જેવું નામ સ્મરણ. અને માનજો, સાચું કહું છું, ઓલી ડોશીમાં જો વર્ષો પહેલા એવું બોલીને ગઈ હોય કે તારું ઓભરે ભરાય નહીં, ભાઈનું ઓભરે ભરાઈ જતું હોય, તો એ જીવનો તમારા ભાવથી કરેલો ભાવ, મને તો ભાવ કરાવી દીધો એને.
તો તમે અત્યારે ભાવથી એને યાદ કરશો તો એ આશીર્વાદ મળશે જ, એ પાકું છે. એવો કોઈ થપ્પો નથી માર્યો કે એના છોકરાને તેને આશીર્વાદ મળે. એ તો આ ઋણ છે, ખાલી એટલું પૂરું કરવા આવીએ આપણે એકબીજા સાથે. એ અમુક વર્ષોમાં કોઈકને 10 વર્ષે પૂરું થઈ જાય, કોઈકને 90 વર્ષે પૂરું થાય, કોઈકને 50 વર્ષે પૂરું થઈ જાય. આત્માનો સંબંધ જૂનો છે અને આપણા બધા સાથે છે. એટલે એ યાદ કરીને ઘૂંટડા પીશું આપણે. અને એક છેલ્લી વાત કરી દઉં કે નામ સ્મરણ જે બાથી હું પ્રભાવિત થયો, હા એ ખોલીને બધે અહીંયા વેચી દેજો. અને આશા રાખું છું કે આ પણ ભગવદ્ ગીતાની જેમ મંદિરમાં નહીં મુકાય. રોજ એક એક પેજ વાંચશો ને તોય સરસ મજાનું પૂરું થઈ જશે. 2 મહિનામાં થઈ જશે. એને પૂરી કરવાની ઉતાવળ ન કરતા, ધીરે ધીરે ઉતારજો. ન સમજણ પડે તોય આગળ વધતા જાજો. એકાદી એવી વાત હશે જે તમને ગમી જશે. અને હું તમને ગમાડવાના અહીંયા થોડાક કારણો આપું છું. મન થાય તો વાંચજો. અચ્છા, એક વાત વચ્ચે કહી દઉં. એ આ નામ સ્મરણને જ છે કે મારા ગુરુએ આ વાત લખી હતી. એક સરસ પુસ્તક છે, જન્મ મૃત્યુના રાસ, એમણે પુસ્તક લખ્યું છે. તો હું આજે વાંચતો હતો, આજે મારે કેવું હતું, મેં પછી ઘણું બધું લખ્યું હતું. હવે આપણી પાસે સમય નથી અને યોગાનું યોગ હોય કે આટલું જ મારે તમને આપવાનું હોય. હું ભલે ગમે એટલું ભરીને લાવું, સામે કોણ છે, કેવું છે ને કેટલું લેવા બેઠું છે એના આધારે અહીંથી થાય. મને નિમિત્ત જ બનાવે ખાલી કહેવા માટેનો. આ ડર બહુ બધાને હોય છે ગ્રહોનો, અને છેલ્લે કાંઈ રસ્તો ન મળે તો આપણે જતા હોય છે. ને એ જ્ઞાન સાચું છે, એસ્ટ્રોલોજીનું કે જ્યોતિષ જ્ઞાન ખોટું નથી, પણ એને પણ ઉપરવટ શું છે? ગ્રહોની અસર દૂર કરવા આપણે પ્રાર્થના કરીએ, જપ કરીએ, એ 1000 ગણા અસરકારક છે. ભગવાનનું સ્મરણ ગમે તેવી ખરાબમાં ખરાબ અસરોને દૂર કરે છે. અને આપણે કેટલા 14 કરોડ જાપ કર્યા બાએ? 96 કરોડ જાપ. અને બાની ઉંમર 94. એટલે એક વર્ષના 1 કરોડની એવરેજ ગણો. અને બીજું વાત કરી દો કે આ ભક્તિ કોઈ એવી વસ્તુ નથી કે વૃદ્ધાવસ્થામાં જ થાય. આ ખોટી વાત છે. યુવાનીમાં થાય તેવું ક્યારેય ન થાય. અને આ જીવ, હું નથી માનતો કે ખાલી વૃદ્ધાવસ્થામાં આવીને જ ભક્ત બન્યો હશે. એ જન્મથી જ ભક્ત હશે. એના પ્રકારો અલગ હોય દર્શાવવાના. અને પછી એક જડીબુટ્ટી મળી જાય, એક રસ્તો મળી જાય, કોઈને ગુરુ મળી જાય, કોઈને નામ મળી જાય, કોઈને શાસ્ત્ર મળી જાય, એટલે એનો બેડો પાર થઈ જાય. પકડી લેવો છેડો, આમનમ પાર થઈ જાય આપણું. અને આપણી માટે ઉદાહરણ સાબિત કરીને ગયા છે પાછા કે નામની તાકાત શું. એટલે બા મેં વાત વચ્ચે કરી હતી એમ કે એ પોતાનું જ નહીં પણ પરિવારનું પણ જન્મો જન્મનું કવચ બનાવીને ગયા છે. એ પાકી વાત માનજો. અને હું નામ સ્મરણની થોડીક વાત કરી દઉં. આ પુસ્તક ડિસ્ટ્રીબ્યુટ થાય એમાં તમને શું મળશે એ વાત કરી દઉં. કારણ કે આ આત્મા જે ગયો છે એને એનું જીવન માત્ર નામથી ઉધારી લીધું છે. એનો ઉદ્ધાર નામથી થઈ ગયો છે. નામની શું તાકાત છે એની થોડીક વાત તમારી સાથે વહેંચું છું, થોડુંક ધ્યાનથી સાંભળજો. નામ એ જ નામી. નામી એટલે કે રામ. રામનું નામ કે રામ મોટા? રામનું નામ જ રામ. એના માટે રામને પામવાની જરૂર નથી. નામ જ રામ, એ જ ભગવાન. એટલે નામ જ એ જ નામી. નામ અને ભગવાન જુદા નથી. નામમાં જ ભગવાનની શક્તિ, ચેતના અને હાજરી સમાયેલી છે. નામ લેતા જ નામી હૃદયમાં પ્રગટવા લાગે છે. એક ઉદાહરણ સમજવું ખાલી તમને કહું કે આપણે ભારે પ્રોબ્લેમમાં હોઈએ. કોઈ સ્ત્રી છે એ રસોડામાં છે અને એને કોઈ પ્રશ્ન થયો છે, ખબર નથી શું કરવું.
અને રસોડાના માસ્ટર માણસ ત્યાં હાજર થઈ જાય કે મમ્મી આવી ગયા દાખલા તરીકે, તો હાશકારો થાય આપણને, એ ઘડી પૂરતો, એ ક્ષણ પૂરતો, એ કાર્ય પૂરતો. એટલે એ પુરાવો છે કે આપણો મિત્ર છે એ આપણે કોઈ એવી પ્રોબ્લેમમાં ફસાયેલા છીએ અને સીધો એ ફોન કરે અને હાશકારો છૂટે કે હવે આપણે પ્રોબ્લેમમાંથી નીકળી જશું. એવી જ રીતે ભગવાનનું નામ આપણને બધા જ પ્રશ્નોથી દૂર કરી દે છે. આ યુગની સૌથી સરળ સાધના, આ સૌથી સમજવા જેવી વાત છે, જે તુલસીદાસજી પણ કહે છે ને ભગવાન કૃષ્ણ પણ ગીતામાં સમજાવે છે કે યોગ, તપ, યજ્ઞ બધું બહુ કઠિન છે. યોગ કરવો, તપ કરવું, આ બધું બહુ કઠિન છે. પણ નામ સ્મરણ જેવી સાધના એ બાળકથી લઈને વૃદ્ધ સુધી બહુ આરામથી કરી શકે, ગમે ત્યાં કરી શકે, ગમે ત્યારે કરી શકે. એટલે આના જેવું કોઈ પણ સાધન નથી. નામ એ બીજ છે. જેમ નાના બીજમાં વૃક્ષ છુપાયેલું છે, તેમ નામમાં આખી ભક્તિ, જ્ઞાન અને મુક્તિ છુપાયેલા છે. બીજને રોજ પાણી આપવું એટલે કે સ્મરણ કરવું. નામ એ બીજ, એની અંદર જ જ્ઞાન, ભક્તિ અને મુક્તિ છે. એટલે આ જે પુસ્તક તમને હું અત્યારે આપું છું, આ એમાં જ લખાયેલી અમુક અંશો હું તમારી સાથે વહેંચું છું. છેલ્લા 10 વાક્યો છે, ખાલી મારી સાથે રહેજો. હવે ભાવનું મહત્વ શું? નામ સ્મરણ કરતી વખતે ખાલી રામ 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 ને બટન નથી દબાવવાના કે માળા નથી આમાં ફેરવવાની. મારી દ્રષ્ટિએ બાએ તો ગણાય નહીં હોય, બાએ ભલે આમ કર્યા છે પણ બા નહીં ગણતા હોય, તો ખોવાઈ જાય. આપણે ગણીએ કે આટલા થયા ને આટલા થયા ને આમ થયા ને આમ થયા, લેવા વાળો તો ખોવાઈ જાય ભાવમાં. માત્ર જીભથી રટણ એ સ્મરણ નથી. રામ 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 રટણ એ સ્મરણ નથી. હૃદયના ભાવ સાથે થયેલું એક નામ ભાવ વગરના 1000 નામ કરતા પણ વધુ ફળદાયી છે. દિલથી એક નામ અને 1000 વખત રામ રામ કરવા ખાતર માળાઓ ફેરવી નાખી તો એનું કોઈ ફળ નથી. એક વખત ભાવથી લેવાયેલાનું ફળ છે. અચ્છા, આ અનુભવી વ્યક્તિ કહી રહ્યા છે, મારો વચન નથી. જેમ માં બાળકને પ્રેમથી બોલાવે છે, તેમ ભગવાનને નામથી બોલાવો. ત્યારે નામ સ્મરણ બોજ નહીં, આનંદ બની જશે. દ્રૌપદી અને ગજેન્દ્ર એટલે પેલા હાથીની વાર્તા આપણે બધા જાણીએ છીએ કે મુશ્કેલીમાં મુકાઈ જાય છે, મગર એનું પગ મોઢામાં લઈ લે છે અને ત્યારે એને યાદ કરે છે. અને દ્રૌપદી, હવે આ તો અત્યારે આપણે વિચારી પણ નથી શકતા કે આવી ભરી સભા ભરી હોય, કોઈકનું સ્ત્રીની હું હાડી ખેંચતો હોઉં, પણ આવી ઘટના બની છે. અને એ સમયે આર્ત પોકાર, દિલનો પોકાર, તો ભગવાન આવ્યા વગર રહેતો નથી જ. અને આવો તો તમારો અનુભવ હશે કે ક્યારેક આપણે એવી મુશ્કેલીમાં પડ્યા હોય અને આપણે યાદ કરીએ અને આપણને રસ્તો કાઢી દે. તો દિલનો પોકાર હોય તો એ આવે જ. શ્વાસ સાથે નામ જોડી દો. શ્વાસ તો ચાલુ જ છે અને એની સાથે નામ પણ ચાલુ જ રહેશે. એ જાણતા અજાણતા એના માટે એક લેવલ જોઈએ. જે બા જે છે ને એ લેવલે પહોંચી ગયા કે એને શ્વાસ સાથે સીતારામ સીતારામ ચોંટી ગયું હોય, ત્યારે જ મૃત્યુ સમયે એને યાદ રહે, બાકી યાદ રહે નહીં. તમે યાદ કરવા જાવ કઈ યાદ ના રહે. એને શ્વાસ સાથે જોડી દીધું. આ તમારી સામે પ્રેક્ટિકલ છે. સંસાર છોડવાની જરૂર નથી. રસોઈ ધંધો ચાલુ, બધા કામ સાથે અંદરથી નામ ચાલુ રાખો. હાથ કામમાં અને મન નામમાં. એટલે ખાવાનું બનાવતા હો તોય થાય. કહેવાનો અર્થ આ છે. ટેવ પડે નહીં ને ત્યાં સુધી પ્રયત્ન કરવો. શરૂઆતમાં બળપૂર્વક કરવું પડશે, પણ અભ્યાસથી એવી ટેવ પડી જાય કે નામ પોતાની મેળે અંદરથી ચાલ્યા કરશે. એટલે તમને અગાઉથી ચેતવણી આપી દે છે કે થોડીક તકલીફ પડશે શરૂઆતમાં, પણ પછી થઈ જશે. છેલ્લી 2 વાતો. જન્મો જન્મના સંસ્કારોનો મેલ અંતઃકરણ પર જામેલો છે. નામ સ્મરણ એ સાબુ જેવું કામ કરે છે. એ બધો મેલ કાઢી નાખે. સ્મરણમાં મન વારંવાર ભાગશે, નિરાશ ન થતા.
જેટલી વાર ભાગે એટલી વાર પ્રેમથી એને પાછું લાવીને પાછી સાધનામાં લગાડો, પાછું નામમાં લગાડો. ખરાબ વિચારો આવે એની સામે લડવાનું નથી. આ હું તમને અંગત અનુભવ કહું છું, અને ઘણા લોકોએ વ્યક્ત કર્યો છે. ગાંધીજી જેવાએ તો લખ્યો છે કે બાપા મૃત્યુશૈયા ઉપર હોય અને એને કામ વાસના જાગતી હોય, આવું એને લખ્યું છે. આ તો લોકો બોલતા નથી. મેં તો એવા વૃદ્ધો આ 60 વર્ષના બોલેલા છે કે આજની ઘડીએ પણ કામ એને છોડતો નથી, કામની ઈચ્છા થાય છે. 60 વર્ષનો વ્યક્તિ બોલે છે મારી સામે. એટલે લડવાનું નથી, રામનું નામનું રટણ કરો બસ. એ અંધારું દૂર કરવા, અંધારા સામે લડવાનું નથી, ખાલી દીવો પ્રગટાવવાનો છે, અને નામ એ દીવો છે. નામમાં શ્રદ્ધા વગરનું સ્મરણ મૂળ વગરના ઝાડ જેવું છે. હવે જો શ્રદ્ધા ન હોય તો હવે ઝાડ છે અહીંયા આપણે ગમે એવડું મોટું ઝાડ થઈ જાય ને આમ ધક્કો મારો ને તો પડી જાય, કેમ કે એના મૂળ નથી. અને આપણને શ્રદ્ધા નહીં હોય ને તો ગમે તેટલું આપણે નામ સ્મરણ કરીશું એનો કોઈ મતલબ નથી. સ્મરણમાંથી આ યાદ રાખજો, આ બહુ યાદ રાખવા જેવી વાત છે. સ્મરણથી પહેલા રસ જાગશે, રસમાંથી પ્રેમ, પ્રેમમાંથી વ્યાકુળતા, ને વ્યાકુળતામાંથી ભગવાનનો સાક્ષાત અનુભવ. આ એનો ક્રમ છે. અને બાએ આ ચોક્કસ આનો અનુભવ કર્યો છે. આવું મારું પાક્કું માનવું છે. આખી જિંદગીની કમાણી અહીં રહી જશે. અંતકાળે સાથે આવે એવી એક જ મૂડી છે, અને અભ્યાસથી હૃદયમાં ઠસેલું ભગવાનનું નામ. છેલ્લું વાક્ય. પછી કરીશું એ મનની છેતરપિંડી છે. અત્યારે નથી કરવું, પછી કરશું. હમણાં આ કામ પતાવી દો ને રોટલી બનાવી નાખું, પછી આ લગ્ન પ્રસંગમાંથી પછી માળા કરવાનો પાકો નિયમ કરી નાખવો. પછી કરીશું એ મનની છેતરપિંડી છે. કાળનો ભરોસો નથી. એ ક્ષણે નામ લીધું, જે ક્ષણે નામ લીધું એ જ ક્ષણ ધન્ય. માટે વાંચીને મૂકી ન દેશો, અત્યારે જ શરૂ કરજો. બધાને આપી દો, બધાને વહેંચી દો. આટલું નાનકડું એવું પુસ્તક છે. મેં તમને નામ સ્મરણની જેટલી પણ વાતો કરી એ આ બધા જ પેજોમાંથી આવેલી છે. એમાંથી અમુક મેં વાક્ય તારવેલા હતા આજે તમારી સાથે શેર કરવા માટે. અને એ પણ એટલે કેમ કે મારી સામે એક વ્યક્તિ પ્રેક્ટિકલ કરીને ગયું છે, આપણા બધાની સામે એક ઉદાહરણ દઈને ગયું છે કે કેવું જીવન જીવાય. અને મને કહ્યું એમ કે કદાચ બાને કોઈ બીમારી પણ નથી લાગુ પડી, કોઈ એવી બીમારી લાગુ નથી પડી. અને આ પણ એક સત્ય છે કે નામ સ્મરણનું જેના શરણે હશે ને એને શરીરના રોગો પણ નહીં આવે. કર્મથી તો કોઈ છૂટવાનું નથી, આ યાદ રાખજો. એટલે પગ ભાંગવાનો છે તો પગે ભાંગશે, હાથ ભાંગવાનો છે તો હાથે ભાંગશે, કડે ભાંગશે ને હું ભાંગશે એનું કઈ નક્કી નથી. પણ એને તમે આરામથી સહન કરીને જીવન વિતાવી શકો ને એટલી તાકાત આ નામ સ્મરણ આપશે. આપણે બધા ભાવથી હું એવું કહીશ કે બાને યાદ કરીએ, અને બાના જે કંઈ તમારા અનુભવ છે બા સાથેના, મને નથી ખબર તમારા વ્યક્તિગત કોનો કેવો અનુભવ છે, પણ તમે જે સાંભળ્યો હશે, તમે જે અનુભવ્યો હશે તેને યાદ કરીને દિલમાં એના જેવી ભક્તિ માંગીએ. આપણે 1 મિનિટ ખાલી મૌન રાખીએ. બધા જ આંખો બંધ કરીશું. 1 જ મિનિટ હું છેલ્લે ઓમ શાંતિ શાંતિ બોલીશ અને પછી આંખો ખોલીશું. ત્યાં સુધી મનમાં એવો ભાવ કરીએ, એવી પ્રાર્થના કરીએ, ગયેલા આત્માને પ્રભુ શરણ મળી જ ગયું છે, આપણે માંગવાની જરૂર જ નથી. કદાચ આપણી પ્રાર્થના નાની કહેવાય એના કર્મ સામે. એટલે એના મનમાં આપણે એને ધારણ કરીએ, એનું ચિંતન કરીએ. આપણી સામે જે એ વ્યક્તિ જીવીને ગયું છે, એણે આપણા માટે શું નથી ત્યાગ કર્યો, એણે આપણા માટે શું સારું નથી વિચાર્યું, એણે આપણને કેટલા વાલથી બોલાવ્યા છે, એણે કેટલો પ્રેમ આપ્યો છે બધાને.
અને બધાને એનો ભાવ જ છે કે આજે આપણે બધા એના વચ્ચે ભેગા થયા છીએ, ત્યારે આપણે 1 મિનિટ હવે મૌન રાખીશું અને મનમાં માત્ર એમનું ધ્યાન કરીશું. ઓમ શાંતિ શાંતિ શાંતિ. આપનો ખૂબ ખૂબ આભાર. આપે આટલો સમય, આટલો પ્રેમ ભાવ અને શાંતિથી સાંભળ્યો. હિરેનભાઈ, આપનો ખૂબ આભાર કે મને બા જેવી ચેતના સાથે જોડ્યા. અને કદાચ હું કહી નથી શકું એમ, તમારો તો મા દીકરાનો સંબંધ છે, પણ મને એવું ચોક્કસ એમને અનુભવ કરાવ્યો છે આ બસ 1 દિવસની અંદર કે એક તપસ્વી આત્માની શું તાકાત હોઈ શકે અને એ ધારે તો એ શું શું કરી શકે અને કરાવી શકે. સૌને ખૂબ પ્રેમ અને ભાવ. હરિઓમ. તત્સત.